આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં ગઈકાલે વિવિધ ક્ષેત્રે 1 લાખ કરોડ રૂપિયાના સંભવિત રોકાણ સાથે 23 સમજૂતી કરાર થયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યાત્રાધામ અંબાજીના વિકાસલક્ષી કામો માટે 97 કરોડ રૂપિયાથી વધુની દરખાસ્તને મંજૂરી આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વેરાવળ સોમનાથ મુખ્ય માર્ગના બ્યુટિફિકેશન તથા રસ્તાઓના સમારકામ માટે 4 કરોડ 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી. રાજ્યમાં યોજાઈ રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક પ્રતિસાદ અને સૌરાષ્ટ્રના પ્રવાસીઓની માંગણીઓને ધ્યાને લઈને રેલવે દ્વારા 3 પ્રવાસી ટ્રેન વિસ્તારવામાં આવી. સમાચાર વિગતવાર. 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પ્રારંભ પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ ઉદ્યોગ જૂથો સાથે ગઈકાલે ગાંધીનગરમાં 1 લાખ કરોડના સંભવિત રોકાણકર્તાઓ સાથે 23 સમજૂતી કરાર કર્યા, જેના થકી 70,000 લોકોને રોજગારી મળશે. ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, કૃષિમંત્રી રાઘવજી પટેલ અને ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં થયેલા આ એમઓયુ અંતર્ગત ઉદ્યોગો પોતાના એકમો વર્ષ 2025થી 2030 વચ્ચે શરૂ કરશે. અમરેલી, વલસાડ, હજીરા, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, સલાયા, મોરબી, જામનગર, ધોળકા, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા, અમદાવાદ, મહેસાણા સહિતના વિવિધ જિલ્લાઓના વિસ્તારોમાં આ ઉદ્યોગ શરૂ થશે. ગઈકાલે કરવામાં આવેલા એમઓયુ અંતર્ગત પોર્ટ અને પોર્ટ સંબંધિત ક્ષેત્રમાં 27,000, પાવર ક્ષેત્રમાં 45,000, મિનરલ આધારિત પ્રોજેક્ટ ક્ષેત્રમાં 4,000 કરોડના અંદાજિત રોકાણ સાથે એન્જિનિયરિંગ, ઓટો અને અન્ય ઇન્ડસ્ટ્રી ક્ષેત્રમાં 13,000 કરોડના અંદાજિત રોકાણ અને ઔદ્યોગિક પાર્ક, ટેક્સટાઇલ તથા એપ્રલ તથા કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં 4,000 કરોડથી વધુના અને શિક્ષણ ક્ષેત્રમાં 3,100 કરોડથી વધુ તેમજ એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં 3,500 કરોડના અંદાજિત રોકાણ આગામી સમયમાં ગુજરાતમાં કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર યાત્રાધામ અંબાજીની એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીમાં સમાવેશ કરાયેલા ગામોમાં પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કામો હાથ ધરવા 97 કરોડથી વધુના વિકાસના કામની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ પ્રવાસન નિયમન સત્તામંડળના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી સહિત 8 ગામોમાં પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર અને ઘન કચરા નિકાલની કામગીરી માટે મંજૂરી આપવામાં આવી છે. આ વિકાસ કામોના કારણે અંબાજી અને તેની આસપાસના ગામોમાં હવે સ્વચ્છતા જળવાશે અને યાત્રી સુવિધા સુખાકારીમાં પણ વૃદ્ધિ થશે, જેના લીધે યાત્રાધામમાં દેશ વિદેશના પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વેરાવળ સોમનાથ મુખ્ય માર્ગના બ્યુટિફિકેશન તથા વરસાદથી ખાડાગ્રસ્ત બનેલા રસ્તાઓના સમારકામ માટે 4 કરોડ 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી છે. અમારા વેરાવળના પ્રતિનિધિ રાજેશ ભસગોતર જણાવે છે કે વેરાવળ નગરપાલિકાના શાસકો દ્વારા મુખ્યમંત્રીને રૂબરૂ મળી આ અંગે રજૂઆત કરાઈ હતી. મુખ્યમંત્રી દ્વારા આ બાબત ધ્યાને લઈ ત્વરિત ગ્રાન્ટ મંજૂર કરાઈ છે. ઉલ્લેખનીય છે કે આ મંજૂરીથી વેરાવળ સોમનાથ માર્ગ 4 માર્ગીય બનશે. ઉપરાંત આ રસ્તા ઉપર સાયકલ તથા પાથવે, વૃક્ષારોપણ, લાઇટિંગ વગેરેથી તેનું બ્યુટિફિકેશન પણ કરાશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે, જેના દ્વારા સરકારની વિવિધ યોજનાઓ વિશે લોકોને માહિતી પૂરી પાડવામાં આવી રહી છે તથા લાભાર્થીઓને લાભ તથા સહાયનું વિતરણ કરાઈ રહ્યું છે. અમારા પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ વિપુલ પુરોહિતના જણાવ્યા અનુસાર વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આજે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વાવડી ખુર્દ અને બેટિયા ખાતે, શહેરા તાલુકાના ડુમેલાવ અને ચલાલી ખાતે, ઘોગંબા તાલુકાના જોજ અને મૌલ ખાતે, કાલોલ તાલુકાના કાનોડ અને ભાદરોલી ખુર્દ, મોરવા હડફ તાલુકાના બામણા અને પરબિયા ખાતે, હાલોલ તાલુકાના ઉજેતી અને પાનેલાવ ખાતે તથા જાંબુઘોડા તાલુકાના ઉઢવણ અને કણજીપાણી ખાતે સંકલ્પ યાત્રાના રથ દ્વારા વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાશે. સુરેન્દ્રનગર ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને વઢવાણ તાલુકાના પ્રાણગઢ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્ય દંડકશ્રી સહિતના મહાનુભાવોએ સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભનું વિતરણ કર્યું હતું. અમારા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિનિધિ દિનેશ પરમારના જણાવ્યા અનુસાર આ પ્રસંગે સરકારની પ્રજાલક્ષી યોજનાઓ અંગેની ફિલ્મ નિહાળી ગ્રામજનોએ વિકસિત ભારતના નિર્માણમાં
પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવા શપથ લીધા હતા. મેરી કહાની મેરી જુબાની અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓએ ગ્રામજનો સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી. આંગણવાડીની બહેનોએ જાડા ધાન્યમાંથી તૈયાર કરેલી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓની માહિતી આપી હતી. આ ઉપરાંત લોકોએ નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનો પણ લાભ લીધો હતો. સુરતના માંડવી તાલુકાના નોગામા ગામે કેન્દ્રીય હાઉસિંગ અને અર્બન મંત્રાલયના મંત્રી ડોક્ટર કૌશલ કિશોરની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી, જેમાં આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં વિકસિત ભારત યાત્રા દરમિયાન સુરત જિલ્લાના 277 ગામમાં 85,000થી વધુ આયુષ્માન ભારત કાર્ડનું વિતરણ કરાયું. અત્યાર સુધીમાં સુરત જિલ્લામાં 7,81,000થી વધુ આયુષ્માન ભારત કાર્ડ અપાયા હતા. અમારા છોટાઉદેપુર જિલ્લાના પ્રતિનિધિ રાજેશ રાઠવાના જણાવ્યા અનુસાર 4 ગ્રામ પંચાયતોને 100% જમીન રેકોર્ડ ડિજીટલાઇઝેશન કરાયું અને 6,300થી વધુ નવા આયુષ્માન કાર્ડ બનાવાયા, જેમાંથી 1,888 કાર્ડનું સ્થળ પર જ વિતરણ કરાયું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવાયેલી આયુષ્માન ભારત યોજનામાં ગંભીર બીમારી કે ઓપરેશન માટે નિઃશુલ્ક સારવાર સુવિધા ઉપલબ્ધ છે, જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ બની રહી છે. જૂનાગઢના દાંડેરી ગામના રાણીબહેન બારડે આયુષ્માન કાર્ડની મદદથી કેન્સરની સારવારનો લાભ લીધો હતો. રાણીબહેનના પુત્રએ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત પોતાનો પ્રતિભાવ આપતા આ મુજબ જણાવ્યું હતું. એમને કેન્સરની બીમારી હતી અને હોસ્પિટલની અંદર 1 થી 2 લાખ રૂપિયાનો ખર્ચો કીધેલો હતો. તે સમય દરમિયાન મારી પરિસ્થિતિ નબળી હોવાથી મેં એ ખર્ચો કરી શકું તેમ નહોતો. જે આરોગ્ય વિભાગની ટીમને વાત કરેલી, એને આયુષ્માન કાર્ડ કાઢી આપેલું. એમના દ્વારા તમામ સારવાર મળી ગયેલ છે ફ્રીમાં, અને રહેવાની અને જમવાની પણ સુવિધા મળેલ છે ફ્રીમાં, અને 300 રૂપિયા ટિકિટ ભાડાના પણ મળેલ છે. દીવના રહેવાસી તારાબહેન સોલંકીને હૃદયની બીમારી થતાં આયુષ્માન કાર્ડની મદદથી બાયપાસ સર્જરી કરાવી હતી. તારાબહેનના પુત્રવધુ સ્મિતાબહેને મેરી કહાની મેરી જુબાની અંતર્ગત પોતાનો પ્રતિભાવ આપતા આ મુજબ જણાવ્યું હતું. મારી સાસુ તારાબેન જાદવ સોલંકી, તેમને છાતીમાં દુખાવો થયો. અહીંથી રાજકોટ લઈ ગયા, બાયપાસની સર્જરી કરી, જેનો ખર્ચો આયુષ્માન કાર્ડ પરથી કરવામાં આવ્યો. તે માટે સરકારનો આભાર માનીશ. રાજ્યમાં સૌરાષ્ટ્રના પ્રવાસીઓની માંગણીઓને ધ્યાનમાં લઈને કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા વિવિધ ટ્રેનોના ડાયવર્ઝન અને વિસ્તરણ અંગેની માહિતી આપી હતી, જેમાં ભાવનગર જેતલસર પેસેન્જર ટ્રેનને પોરબંદર તેમજ વેરાવળ સુધી લંબાવવામાં આવી છે, તો પોરબંદર વેરાવળ એક્સપ્રેસ ટ્રેનને ડાયવર્ઝન આપી વાયા જેતલસરથી રાજકોટ સુધી કરવામાં આવી છે. દરમિયાન મધ્યપ્રદેશના રતલામ ડિવિઝનમાં બ્લોકના કારણે આગામી 20 ડિસેમ્બરે વેરાવળ ઇન્દોર મહામના એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે. 19 ડિસેમ્બરે ઇન્દોરથી ચાલતી ટ્રેન ઇન્દોર વેરાવળ મહામના એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ રહેશે. તેવી જ રીતે 20 ડિસેમ્બરે વેરાવળથી ચાલતી ટ્રેન વેરાવળ ઇન્દોર મહામના એક્સપ્રેસ ટ્રેન સંપૂર્ણપણે રદ રહેશે. યોગ અંગે જાગૃતિ લાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રથમ વખત સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક સાધકો આવતીકાલ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે, જે અંતર્ગત ગ્રામ્ય કક્ષાથી શરૂ કરેલી તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષા સુધીના સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાશે. રાજ્ય કક્ષાએ વિજેતા થનારને 2,50,000નું ઇનામ મળશે. ગ્રામ્ય તથા પાલિકા વોર્ડ કક્ષાએ સ્પર્ધા 19 ડિસેમ્બરના રોજ, તાલુકા, નગરપાલિકા તથા ઝોન કક્ષાએ 23 ડિસેમ્બરના રોજ, જિલ્લા તથા મહાનગરપાલિકા 26 ડિસેમ્બરના રોજ અને રાજ્ય કક્ષાએ 30 ડિસેમ્બરના રોજ સ્પર્ધા યોજાશે. ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધક ગુજરાત રાજ્ય યોગ બોર્ડની વેબસાઇટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. અંતમાં મુખ્ય સમાચાર. રાજ્યમાં ગઈકાલે વિવિધ ક્ષેત્રે 1 લાખ કરોડ રૂપિયાના સંભવિત રોકાણ સાથે 23 સમજૂતી કરાર થયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યાત્રાધામ અંબાજીના વિકાસલક્ષી કામો માટે 97 કરોડથી વધુની દરખાસ્તને મંજૂરી આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વેરાવળ સોમનાથ મુખ્ય માર્ગના બ્યુટિફિકેશન તથા રસ્તાઓના સમારકામ માટે 4 કરોડ 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી.
રાજ્યમાં યોજાઈ રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક પ્રતિસાદ અને સૌરાષ્ટ્રના પ્રવાસીઓની માંગણીને ધ્યાને લઈ રેલવે દ્વારા 3 પ્રવાસી ટ્રેન વિસ્તારવામાં આવી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.